નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોશું NMMS 2026નું પેપર સોલ્યુશન. ઓકે, જે ધોરણ 8 માટે લેવાયેલી હતી. તો એમાંનો આપણે ક્વેશ્ચન જોઈએ. તો પહેલો ક્વેશ્ચન શું છે? તો કે નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં શબ્દોની ગોઠવણી અર્થપૂર્ણ બનાવે છે? ઓકે, તો અહીંયા તમને 5 શબ્દ આપેલા છે. તો એમાં તમારે એને ક્રમમાં ગોઠવવાના છે, બરાબર? તો સૌ પ્રથમ આપણે અહીં જોઈએ તો કયા કયા શબ્દો આપેલા છે? તો કે પોલીસ, ગુનો, સજા, ચુકાદો અને સુનાવણી, બરાબર? તો અહીંયા આપણે સૌ પ્રથમ ગોઠવવા જઈએ તો પહેલાં શું થાય? તો કે ગુનો થાય, બરાબર? ગુનો થાય પછી શું કરે? તો કે પોલીસ પકડે. પોલીસ પકડી જાય પછી એને કોર્ટમાં કેસ જાય તો શું થાય? એની સુનાવણી થાય. સુનાવણી કર્યા પછી એમને શું આવે? ચુકાદો આવે, બરાબર? એટલે કે એનું કન્ક્લુઝન આવે. અને ચુકાદો થયા પછી એને શું મળે છે? સજા મળે છે. તો આને ક્રમમાં ગોઠવો હોય તો પહેલાં શું કરાય? ગુનો, ગુના પછી પોલીસ, પોલીસ પછી સુનાવણી, સુનાવણી પછી ચુકાદો અને ચુકાદો પછી સજા. ઓકે, તો આનો પોઈન્ટ કંઈક આ રીતના થશે ક્વેશ્ચન કે 2, 1, 5, 4 અને 3 આ રીતના કંઈક નંબર્સ આવવા જોઈએ. તો એવો નંબર્સ છે એ આપણને ક્યાં જોવા મળે છે? તો કે ઓપ્શન્સ એમાં જોવા મળે છે. તો આપણો અહીં આન્સર થશે 2, 1, 5, 4, 3 ઓપ્શન્સ એ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ શબ્દોના તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓકે, તો અહીંયા તમારે ABCDની જે ડિક્શનરી છે એ પ્રમાણે તમારે અહીં ગોઠવવાનું છે. હવે શરૂઆતના બધા લેટર્સમાં તમે જોશો તો DISS એ બધામાં છે. DISS બધામાં છે, બરાબર? રેડી? તો હવે પછી આપણે DISS ને તો જોવાના નથી, એના પછી જ આપણે જોવાના છે, બરાબર? તો અહીંયા તમને જોવા જઈએ તો આમાં I આપેલો છે, અહીંયા O છે, અહીંયા O છે, અહીંયા પણ O છે અને અહીંયા શું આપેલું છે? E આપેલી છે, બરાબર? તો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ તો ABCD પ્રમાણે જોઈએ તો પહેલાં શું આવે? E આવે. શું આવે? E. એટલે કે 3 નંબરનો ઓપ્શન છે એ પહેલાં તમારે આવશે, બરાબર? પછી જોવા જઈએ તો ABCD EF GH I, તો પછી આવશે I આવશે. એટલે 3 પછી 1 નંબર આવશે, બરાબર? તો 3 પછી 1 નંબર હોય, 3 પછી 1 નંબર હોય એવા કેટલા છે? A અને C ઓપ્શન છે. ટૂંકમાં આ બે તો ઓપ્શન્સ અહીંથી હટી જાય છે. હવે પછી આપણે જોવાનું છે આ 3 ઓપ્શન છે 2, 4 અને 5 આ બધામાં તમે જોશો તો O છે. શું આપેલું છે? O પછી શું આપેલું છે? L. તો આમાં પણ L જ આપેલો છે. તો આપણે અહીંથી DISS OL સુધી તો કોમન જ છે અહીંયા, બરાબર? એના પછી આપણે અહીંયા જોવાનું છે તો અહીંયા V આપેલું છે, અહીંયા U છે. તો આપણને ખબર છે કે STU પછી V આવે એટલે આ તો છેલ્લે આવશે. આ બેમાંથી કોઈક પહેલાં આવવાનું છે. તો અહીંયા U પછી T, અહીંયા પણ T પછી અહીંયા શું આપેલું છે? E અને અહીંયા શું આપેલું છે? I. તો આપણને ખ્યાલ છે કે પહેલાં E આવે અને પછી શું આવે? I આવે. ઓકે, તો અહીંયા આપણે જોવા જશું તો આ બેમાંથી પહેલાં કોણ આવશે? 4 નંબરનો ઓપ્શન્સ, પછી આવશે 5 નંબરનો અને લાસ્ટમાં કોણ આવશે? 2 નંબરનો ઓપ્શન્સ આવશે. તો કંઈક ABCD આ રીતે ગોઠવી શકીએ આપણે 3, 1, 4, 5, 2 આ રીતે આપણે ડિક્શનરી પ્રમાણે ગોઠવી શકીએ. ક્લિયર? તો અહીંયા આપણો આન્સર જે આવશે એ શું આવશે? ઓપ્શન્સ એ આવશે. નેક્સ્ટ. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? બરાબર? તો અહીંયા વધુમાં વધુ ચોરસ આપણે સમજવા હોય તો એનું આપણી પાસે ફોર્મ્યુલા છે, ટ્રીક છે, બરાબર? આવી રીતે આપણે બોર્ડર ઉપર લખી નાખવાના છે નંબર 1, 2, 3, 4, બરાબર? હવે શું કરવાનું? તો કે અહીંયા વર્ગ કરતા જવાના, સરવાળો કરતો જવાનો. તો 1નો વર્ગ પ્લસ 2નો વર્ગ પ્લસ 3નો વર્ગ અને પ્લસ 4નો વર્ગ. આ એની શોર્ટકટ મેથડ છે, બરાબર? તો 1નો વર્ગ કેટલો થશે? 1. 2નો વર્ગ કેટલો થશે? 4. 3નો વર્ગ કેટલો થશે? 9 અને 4નો વર્ગ કેટલો થશે? 16 થશે, બરાબર? હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. તો 16 ને 9 કેટલા થશે? 25. 4 ને કેટલા થશે? 5. 25 ને 5 કેટલા થઈ ગયા? 30. ઇટ મીન્સ કે આ જે આકૃતિ છે એમાં મેક્સિમમમાં મેક્સિમમ વધુમાં વધુ કેટલા ચોરસ હશે ભાઈ? તો કે 30 ચોરસ હોઈ શકે છે. ક્લિયર? તો અહીંયા તમારે શું કરવાનું છે ભાઈ? પહેલાં તો નંબર લખી નાખવાના છે, પછી ક્રોસમાં એને
આપણે વર્ગ કરી અને શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો સિમ્પલ ટ્રીક છે આની, બરાબર. નેક્સ્ટ, નીચેના વિકલ્પો પૈકી જુદી પડતી આકૃતિ શોધો. બરાબર. તો અહીંયા તમને 4 આકૃતિ આપેલી છે. આ 4 આકૃતિમાં કઈ આકૃતિ અલગ પડે છે આપણે કહેવાનું છે. તો આ આકૃતિમાં જોશો તો તમે 4 ભાગ પાડેલા છે, આમાં પણ 4 ભાગ પાડેલા છે, આમાં પણ 4 ભાગ પાડેલા છે. જ્યારે ઓપ્શન્સ ડી છે એમાં આકૃતિના કેટલા ભાગ પાડેલા છે, 3 ભાગ પાડેલા છે. ઓકે. તો જોતા જ ખ્યાલ આવી જાય કે અહીંયા ઓપ્શન્સ ડી ની આકૃતિ છે એ આપણને અલગ પડતી નજરે આવે છે. ક્લિયર? નેક્સ્ટ, અહીંયા નીચે આપેલા પ્રશ્નમાં આકૃતિ અરીસા દર્પણ છાપની આકૃતિ શોધી સાચો વિકલ્પ પસંદ કરો. ઇટ મીન્સ કે અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે એ અરીસામાં કઈ ટાઈપની દેખાશે એ આપણે અહીંયા ગોતીને કહેવાનું છે. બરાબર. તો સમજી લઈએ કે આપણે અહીંયા અરીસો આપી દઈએ. બરાબર. અહીંયા શું છે, આ અરીસો છે. બરાબર. આ અરીસાની પેલી બાજુ આ આપણને આકૃતિ કેવી દેખાશે, બરાબર, આ ટેક્સ્ટ છે એ કેવા દેખાશે એ આપણે અહીં કહેવાનું છે. ઓકે. તો આને આપણે એનને આપણે જોઈએ તો એન આપણને કઈ ટાઈપનો દેખાશે, તો કે આ રીતનો કંઈક દેખાશે. બરાબર. આ જે એન છે એ ઊંધો થઈ જશે, આ રીતનો દેખાશે. એ છે એ તો જે છે એમ જ રહેવાનું છે. બરાબર. અને એફ આ બાજુ મોટું છે તો અહીંયા એફનું મોટું કઈ બાજુ થઈ જશે, ઊંધું થઈ જવાનું છે. ક્લિયર? તો આવી કંઈક આ આકૃતિ તમને જોવા મળશે મિરરમાં. બરાબર. તો આવો ઓપ્શન્સ તમને ક્યાં આપેલો છે, તો કે ઓપ્શન્સ બી. ઓપ્શન્સ બીમાં તમને આની મિરર ઇમેજ આપેલી છે. ક્લિયર? તો અહીંયા ઓપ્શન્સ બી છે એ આપણો સાચો આન્સર થશે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 6. પ્રશ્નચિત્ર આપેલ આકૃતિ અધૂરું ભૌમિતિક ચિત્ર આપેલું છે. તો આ ઉત્તર ચિત્રમાં વિકલ્પ પૈકી એક વિકલ્પ પસંદ કરી ચિત્ર પૂર્ણ કરો. હવે અહીંયા આપણે આ ચિત્ર છે એ કમ્પ્લીટ કરવાનું છે. તો આ ચિત્ર કમ્પ્લીટ કરવા માટે આપણે કેવી આકૃતિ જોઈએ, તો અહીંથી આપણે કમ્પ્લીટ કરીએ તો કંઈક આ રીતનું ચિત્ર બનશે. બરાબર. તો આવી આકૃતિ તમને ક્યાં આપેલી છે, તો આવી આકૃતિ છે એ આપણને અહીંયા ઓપ્શન્સ બીમાં આપેલી છે. ક્યાં ઓપ્શન્સમાં આપેલી છે, તો કે ઓપ્શન્સ બીમાં આપેલી છે. તો આપણો અહીં સાચો જવાબ થઈ જશે આકૃતિ બી. નેક્સ્ટ, નીચે આપેલી આકૃતિમાં એક આકૃતિ જુદી પડે છે. તો આ જુદી પડતી આકૃતિ શોધો. તો અહીંયા તમે જોશો તો 4 આકૃતિનો આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો આ 4 આકૃતિમાં આ બ્લેક પાર્ટ છે એ આ જે એ સી અને ડીમાં વચ્ચે આપેલો છે. જ્યારે બી આકૃતિમાં આ બ્લેક પાર્ટ છે એ ક્યાં તમને આપેલો છે, એન્ડમાં નીચે આપેલો છે. બરાબર છે. આકૃતિની સાવ છેલ્લે આપેલો છે, બાકી બધામાં વચ્ચે આપેલો છે. તો અહીંયા તમે જોઈ શકો કે ઓપ્શન્સ બીની આકૃતિ છે એ બાકીની 3 આકૃતિ કરતાં અલગ પડે છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન્સ બી.